મૂર્ખ કાગડા વિશે સમજીએ. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હોય છે. તેમાં એક મૂર્ખ કાગડો પણ રહેતો હતો. તે આમ તેમ ઉડ્યા કરે અને ગમે ત્યાંથી ખોરાક હોય તે શોધીને ખાતો અને લોકો જે ફેંકી દે તે પણ તે ખાઈ જતો. આવી રીતે આ કાગડો પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હતો. કાગડો ખૂબ દુઃખી રહેતો હતો, કેમ કે તે ખૂબ કાળો અને કદરૂપો હતો. તે સુંદર બનવા માંગતો હતો, પણ તેને ખબર નહોતી કે કેવી રીતે આકર્ષક અને સુંદર બનવું. આ વાતને લઈને કાગડો હંમેશા ચિંતામાં રહેતો અને ખૂબ દુઃખી રહેતો. એક દિવસ તે ખોરાકની શોધમાં આમ તેમ ઉડી રહ્યો હતો, ત્યારે તેણે હંસ જે તળાવમાં તરી રહ્યા હતા તેને જોયા કરતો હતો અને પોતે મનમાં ને મનમાં વિચારતો હતો કે હંસ કેટલા સુંદર અને શ્વેત છે અને કેટલા આકર્ષક છે. એટલે પોતે પોતાની જાત ઉપર દુઃખી થયા કરતો. આ હંસ કેટલા મોહક લાગે છે, કેટલા આકર્ષક છે, આવું તે વિચારતો હતો. તેને પણ સફેદ બનવું હતું. એટલે કાગડો કહે, હું પણ હંસની જેમ સુંદર બનવા માગું છું. કાગડાએ લાંબા સમય સુધી આ વિશે વિચાર કર્યો. પછી તેણે પોતાની જાતને, તે હંસ ખૂબ સુંદર છે કારણ કે તેનો બધો સમય તે પાણીમાં વિતાવે છે, અને હું કાળો છું કારણ કે હું સખત તડકામાં ફર્યા કરું છું. મને લાગે છે કે જો હું પાણીમાં વધુ સમય વિતાવીશ તો હું પણ હંસની જેમ સુંદર અને આકર્ષક બનીશ. કાગડો તળાવમાં ગયો અને સ્નાન કર્યું. પોતાના પીંછા સાફ કરવા તે પાણીમાં વધુને વધુ સમય પસાર કરવા લાગ્યો. પરંતુ સ્નાન કર્યા પછી પણ કાગડાએ જોયું કે તે હજુ એવો જ કાળો ને કાળો જ છે, કારણ કે પોતાનો રંગ છે એ ક્યારેય જવાનો નથી. કાગડો રોજ સ્નાન કરતો રહ્યો. આમ આખા એક અઠવાડિયા સુધી આ તેણે ચાલુ રાખ્યું, પણ કાગડો તોય શ્વેત કે સુંદર ન બન્યો. આથી તે ઘણો નિરાશ થઈ ગયો અને તેનો જીવ ખૂબ બાળવા લાગ્યો અને તેનો જીવવાનો રસ ઉડી ગયો. તેણે ખાવા પીવાનું પણ છોડી દીધું. જેમ જેમ દિવસો વીતવા લાગ્યા તેમ તેમ કાગડો અશક્ત થતો ગયો અને આખરે એમનું મૃત્યુ થયું. એટલે આ વાર્તા પરથી એવો બોધ મળે છે કે ઈશ્વરે આપણને જે આપ્યું હોય તેમાં ખુશ રહેવું. આપણા કરતાં ઈશ્વરે આપણને ઘણું બધું સારું વિચારીને જ આપ્યું હોય. આપણે જેવા છીએ એમાં જ રહેવું જોઈએ, બીજાની નકલ કરવી જોઈએ નહીં.